નમસ્કાર. આપણે જ્યારે કોઈ કવિતા સાંભળીએ છીએ ત્યારે અમુક પંક્તિઓ આપણને ગણગણવા માટે મજબૂર કરી દે છે, ખરું ને? એવું કેમ થાય છે? કારણ કે કવિતામાં ફક્ત શબ્દો નથી હોતા, એની પાછળ એક આખું સ્થાપત્ય, એક છુપાયેલું ગણિત કામ કરતું હોય છે. તો ચાલો આજે આપણે એ જ રહસ્યમય સ્થાપત્ય એટલે કે ગુજરાતી છંદની દુનિયામાં ડૂબકી મારી. આ સાંભળ્યું? આમાં એક કુદરતી લય છે, એક તાલ છે, જાણે શબ્દો પોતે જ નાચી રહ્યા હોય. આ કોઈ સંયોગ નથી. આની પાછળ એક ચોક્કસ નિયમ છે જે કામ કરી રહ્યો છે. તો સવાલ એ જ છે કે આ જાદુ આવે છે ક્યાંથી? શબ્દોની એવી તે કેવી ગોઠવણ છે જે તેને આટલી મધુર બનાવે છે? ચાલો આજે આનો જવાબ શોધીને જ રહીએ. અને આ સવાલનો જવાબ છે માત્ર એક શબ્દમાં: છંદ. જી હા, છંદ. છંદ એટલે કવિતાનું સંગીત, એનું વ્યાકરણ અને એના ધબકારા. ચાલો જરા નજીકથી જોઈએ કે આ આખી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે. તો આખરે આ છંદ છે શું? બહુ સરળ રીતે સમજીએ. ધારો કે કવિતા એક સુંદર ઇમારત છે, તો છંદ એ ઇમારતનો નકશો છે, એની બ્લૂપ્રિન્ટ. એ આપણને બતાવે છે કે શબ્દોરૂપી ઈંટો ક્યાં, કેટલી અને કેવી રીતે ગોઠવવાની છે. ખરેખર છંદ એ કવિતાનું આર્કિટેક્ચર છે. હવે જુઓ, જેમ ઇમારતો બનાવવાની અલગ અલગ સ્ટાઇલ હોય, કોઈ મોડર્ન તો કોઈ ક્લાસિકલ, બસ એ જ રીતે છંદના પણ મુખ્ય બે પ્રકાર છે. આમ તો આ બે મુખ્ય શૈલીઓ છે જેનાથી કવિતામાં લય પેદા થાય છે. આ બંનેને સમજવા માટે આપણી ઇમારતવાળી વાત યાદ કરીએ. માત્રામેળ છંદ એટલે ઈંટોની ગણતરી. અહીંયા બસ કુલ કેટલી ઈંટો એટલે કે કેટલી માત્રાઓ વપરાય એ જ મહત્વનું છે. જ્યારે અક્ષરમેળ છંદ એટલે થાંભલાઓની ગોઠવણ. અહીંયા કુલ કેટલા થાંભલા છે એ તો ખરું જ, પણ કયો થાંભલો ક્યાં આવશે એનું સ્થાન પણ એકદમ પાક્કું હોય છે. એકમાં ગણતરી, બીજામાં ગોઠવણ. ચાલો તો પહેલા ઈંટોની ગણતરીવાળા પ્રકારમાં ઊંડા ઉતરીએ. માત્રામેળ છંદ એટલે કે શુદ્ધ ગણતરીની કળા. અહીં બધો જ ખેલ માત્રા ગણવાનો છે, અને એના નિયમો તો એકદમ સહેલા છે. જે અક્ષર બોલવામાં ઓછો સમય લાગે, જેમ કે અ, ઈ, ક, મ, એ છે લઘુ અક્ષર અને એની ગણાય એક માત્રા. અને જે અક્ષર બોલવામાં વધુ સમય લાગે, જેમ કે આ, ઈ, કા, મી, એ છે ગુરુ અક્ષર અને એની ગણાય બે માત્રા. બસ આટલું જ ગણિત છે. આના આધારે જ આખી પંક્તિની કુલ માત્રાઓ નક્કી થયેલી હોય છે. આને સમજવા માટે ચાલો એક બહુ જ જાણીતું ઉદાહરણ લઈએ: દોહરો છંદ. મોટાભાગના લોકોએ આ છંદ સાંભળ્યો જ હશે. ચાલો હવે આ પંક્તિનું પોસ્ટમોર્ટમ કરીએ. અહીં જુઓ, દરેક શબ્દના અક્ષરોને લઘુ અને ગુરુમાં વહેંચીને તેની માત્રા ગણવામાં આવી છે. જેમ કે દીપકના શબ્દમાં દી ગુરુ છે એટલે બે માત્રા, પ લઘુ છે એટલે એક માત્રા, અને ના પાછો ગુરુ એટલે બે માત્રા. આમ દરેક શબ્દની માત્રાઓ ગણીને આપણે તેનો સરવાળો કરીએ છીએ. આ જ તો છે કવિતાની બ્લૂપ્રિન્ટ. અને અંતે આપણને શું મળ્યું? કુલ સરવાળો છે 24. દોહરા છંદનો નિયમ જ એ છે કે તેમાં કુલ 24 માત્રા હોય છે, જેમાં પહેલા ભાગમાં 13 અને બીજા ભાગમાં 11. આ કોઈ અકસ્માત નથી. આ શુદ્ધ, ચોકસાઈભર્યું ગણિત છે જે કવિતાની અંદર છુપાયેલું છે. તો એ હતી ગણતરીની કળા. હવે વારો છે સ્થાપત્યની બીજી સ્ટાઇલનો, એટલે કે અક્ષરમેળ છંદ. યાદ છે ને? અહીંયા ગણતરી કરતાં ગોઠવણ વધારે મહત્વની છે. અહીંના નિયમો થોડા અલગ છે. પહેલો નિયમ, અક્ષરોની કુલ સંખ્યા ફિક્સ હોય. અને બીજો, સૌથી અગત્યનો નિયમ, કયો અક્ષર લઘુ આવશે અને કયો ગુરુ, એનો ક્રમ પણ બિલકુલ નક્કી જ હોય છે. આ ક્રમને સહેલાઈથી યાદ રાખવા માટે તેને 3 અક્ષરોના ગ્રુપમાં વહેંચવામાં આવે છે, જેને ગણ કહેવાય છે. આનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે શિખરીણી છંદ. એના ભવ્ય અને ગંભીર માળખા માટે એ બહુ જ પ્રખ્યાત છે. ચાલો એની એક પંક્તિ પર નજર કરીએ. હવે આ છંદનો નકશો જુઓ. શિખરીણી છંદનું બંધારણ છે ય, મ, ન, સ, ભ, લ, ગા. આ દરેક અક્ષર એક ચોક્કસ પેટર્ન બતાવે છે. જેમ કે ય ગણ એટલે લઘુ ગુરુ ગુરુ. આખી પંક્તિ આ જ કડક નિયમ પ્રમાણે ગોઠવાયેલી છે, જાણે કોઈ એન્જિનિયરે એક એક થાંભલો માપીને ગોઠવ્યો હોય. આ જ તો અક્ષરમેળ છંદની શિસ્ત અને સુંદરતા છે. ચાલો, નિયમો તો ઘણા સમજી લીધા. હવે આ જ્ઞાનને કામે લગાડવાનો સમય છે. તૈયાર છો ને? આ રહી એક નવી કાવ્ય પંક્તિ. એને ધ્યાનથી વાંચો અને આપણે જે નિયમો શીખ્યા એને મગજમાં લઈ આવો. શું લાગે છે? શું આમાં માત્રાઓ ગણવાની છે કે પછી અક્ષરોની ગોઠવણ જોવાની છે? માત્રામેળ છે કે અક્ષરમેળ? થોડો વિચાર કરો.
અને સાચો જવાબ છે ચોપાઈ છંદ. કેમ? કારણ કે તેના દરેક ચરણમાં બરાબર 15 માત્રા થાય છે. જો જવાબ સાચો પડ્યો હોય તો ખૂબ ખૂબ અભિનંદન, અને કદાચ ભૂલ પડી હોય તો જરાય ચિંતા ન કરતા. વધુ પ્રેક્ટિસ માટે 25થી પણ વધારે ઉદાહરણોની એક આખી યાદી નીચે વર્ણનમાં આપેલી છે. તો ચાલો આપણે જે કંઈ પણ શીખ્યા એને ફટાફટ યાદ કરી લઈએ અને આ બધી ટેકનિકલ વાતોને ફરીથી કવિતાની સુંદરતા સાથે જોડી દઈએ. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. છંદ એક કવિને બાંધવા માટેના નિયમો નથી, પણ આપણને વાચકોને કવિતાના હૃદય સુધી પહોંચાડવાનો એક રસ્તો છે, એક ચાવી છે. આ ગણિત સમજવાથી કવિતાનો જાદુ ઘટતો નથી, ઉલટાનો વધી જાય છે. તો હવે પછી જ્યારે પણ કોઈ કવિતા વાંચવામાં કે સાંભળવામાં આવશે ત્યારે શું ફક્ત શબ્દો જ દેખાશે કે પછી એની પાછળ છુપાયેલું આખું સ્થાપત્ય, એની ઈંટોની ગણતરી અને એના થાંભલાઓની ગોઠવણ પણ નજરે પડશે? વિચારતા રહેજો.